ચલો ફાઇનલી હવે ત્યાં ક્યાંય મેળ પડે એમ નથી ને શાકપુરી ઊભા ખાવું નથી ને ગાડીમાં કાંઈ એડજસ્ટમેન્ટ થાય તો ટ્રેજેડી થઈ ગઈ. આમથી ઓલા સર્કલમાંથી એક બાઇક આવતું હતું ને મેડમ કે ત્યાં જોજો, મારું ધ્યાન હતું જ તે. મેડમને કીધું મેં 4 સવારીમાં, એક બાઇક 4 સવારીમાં હતી, મેં એને અડાડી દીધી તો વાંધો ન આવે બરાબર. એટલે અંદર પાર્કિંગની સુવિધા મળી જાય, પ્લસ આપણે લાંબી જર્ની લાંબી જર્ની ન કરવી પડે. કદાચ એવી હોશિયારી કરે ને આપણે ઉભા કિંમત બોલી રહી બોલાની. ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું રાજકોટથી એક નવા વ્લોગમાં. 1:45 વાગી ગયા છે અને બસ જસ્ટ 1-2 મિનિટની વાર છે. મેડમજી અંદર સેન્ટરમાંથી બહાર આવે અને આપણે પાછા અહીંયા પહોંચી ગયા છીએ. હું થોડોક સિટીમાં આજે ચક્કર મારવા જતો રહ્યો હતો, પણ રેકોર્ડમાં એવું થાય પછી ફોન હાથમાં રાખવામાં તકલીફ પડે. અને હવે બધે યુ ઓલ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. એટલે એવું કાંઈ પછી ત્યાં મિત્રો સાથે ચક્કર મારીને પછી પાછો આવી ગયો હતો અને નાવ ફ્રેશ. અને બસ હવે મેડમજી આવે એની રાહ જોઈએ આપણે. મેડમજી કોકને ગોતે છે. अपनी गाड़ी, मैडम जी अपनी गाड़ी ढूंढ रहे थे. वहाँ पे दूर दूर खड़े रहते हैं ना हम जो झाड़ के नीचे, लेकिन हम आज आगे आ गए थे, मालूम पड़ गया था हमें, इसलिए. हेलो हेलो मैडम जी, कैसा लगा? अच्छा लगा. कैसा रहा? लगा नहीं. अच्छा रहा, रिलैक्सिंग हो गया. अभी एक और गया. राख दो लो भाई. રાખવાની છે, સભા કરવાની છે. કેમ છો? મજામાં? તો આ વખતે બધાયને એક હરખા પેપર ન હોય ને, અલગ અલગ હોય ને તમારે બધાયને. વિષય છેલ્લા 2 અલગ પડે, 4 સરખા હોય. છેલ્લા 2 એટલે ફર્સ્ટ યરમાં કેટલા 8 પેપર હતા ને? 8 કે 9? હા, ફર્સ્ટ યરમાં 8 પેપર હતા. ને હવે આ લોકો ક્યાં સુધી No. જવું છે? બેસ જાવ, ક્યાં સુધી જાવ? ક્યાં? બસ સ્ટેન્ડ બાજુ. નહીં, આમ જાવું છે સિટીમાં, પણ અહીંયા ગેટ સુધી તો બેસ જાવ. બેસવું છે? લંચમાં આજે શાકપુરીની ઈચ્છા થઈ ગઈ છે મને. જોઈએ દાલ પકવાન વાળું ક્યાં છે, એ તો હવે આવશે ને. એની બાજુમાં ક્યાંક હતું શાકપુરી સરસ મજાનું. રિટર્ન વાળું સમજાતું નથી, જવામાં સમજાઈ જાય તરત. અને ફટાફટ થોડુંક એવું જમવું છે. જો સામે છે, કદાચ સામે છાંયો છે ને ત્યાં કદાચ ઓલી બેંકનું કંઈક આવે છે ને એની પછી આવે છે. ચલો તો પહેલા છે ને આજે લંચ કરી લઈએ, રાજકોટની બહાર પછી જઈએ. હા, જો આ દાલ પકવાન આવ્યું, એની બાજુમાં જ છે. જો દાળ પૂરી ને શાક પૂરી. દાલ પૂરી શાકપુરી. યસ, હું અહીંયા લેતા આવું ગાડીમાં. ત્યાં તો ગરમી થાય મેડમ. કેવું કરવું છે? કે જોગમાં એમાં જવું છે? તોય વાંધો નહીં, હાલો ને યાર. try હાલને જોગમાં એમાં ચક્કર તો લગાવીએ. છે હું નહીં, નહીંતર ગાડી ગમે ની એક જગ્યાએ ન્યા છાંયે મૂકી દો ને ન્યા નહીં આવે તો આપણે આ બાજુ અહીંયા यहाँ હાલીને के આવતા पार्किंग છે નહીં મેડમ, આ બાજુ પાર્કિંગ નથી. पार्किंग की तकलीफ है, दिक्कत है पार्किंग की. રહીશું. આવની લાલ ગાડી પડી પાછળથી નથી. હા, એમ ઊભી નો રહી જાય અહીંયા આ ને, પાર્કિંગ એમ અંદર વચ્ચે નાખું. જગ્યા એને કે રહેવા દેતા હો તો દોઢ મેડમ. કેવી જગ્યા મસ્તીનો છાંયો છે, કેવો સરસ મજાનો. ચલો ફાઇનલી હવે ત્યાં ક્યાંય મેળ પડે એમ નથી ને, શાકપુરી ઊભા ખાવું નથી ને ગાડીમાં કાંઈ એડજસ્ટમેન્ટ થાય નહીં. શેમાં? ઓલામાં બોલે તો તે ગ્રાન્ડ ઠાકર. ત્યાં આજે રવિવાર છે મેડમ, આજે નહીં. લઈ જઈશ તને હું, પણ રૂટીન ડેઝમાં. એક દિવસની તો રજાઈ છે ને પાછી આપણે. જોઈએ, ફિક્સ નથી. ના ના, એવું નથી. ભૂખ લાગી જ જાય છે મેડમ. સવારે નાસ્તો વહેલો કર્યો હોય ને એટલે ભૂખ લાગી જાય છે. હમણાં રૂટીન આપણે 9:30 વાળો બ્રેકફાસ્ટ હોય ને તો ન વાંધો આવે, પણ હમણાં નથી મેળ પડતો. એટલે હવે અમે સિટીની બહાર જ જઈને જમીશું. અને હમણાં એક મસ્ત ટ્રેજેડી થઈ ગઈ. આમથી ઓલા સર્કલમાંથી એક બાઇક આવતું હતું ને, મેડમ કે ત્યાં જોજો, મારું ધ્યાન હતું જ તે. મેડમને કીધું મેં 4 સવારીમાં, એક બાઇક 4 સવારીમાં હતી, મેં એને અડાડી દીધી તો વાંધો ન આવે.
આપણે ફોલ્ટમાં ન આવી, એ પોતે 4 સવારીમાં. ડબલની પરમિશન છે, 3 સુધી હજી હાલવા દે, વાંધો ન આવે સોફ્ટ કોર્નરમાં, પણ એ 4 હતા વ્યવસ્થિત, એક હરકી એજ વાળા. ચલો તો હવે ફટાફટ પહેલા આપણે બહાર જતા રહીએ, બહાર પહોંચી જઈએ, જતા રહીએ નહીં. મેડમ કે બાળકનો ફોન આવ્યો, મેં હજીથી ઘરે પહોંચ્યો હોય એમ કે આજે રવિવાર છે, બધું ભૂલાવા માંડ્યા વાર આમ તેમ. અને આજે મેડમ પેપર તમારે લેન્ધી હશે એવું લાગ્યું મને. હા, લેન્ધી હતું અને આ સબ્જેક્ટ છે ને એ કંટાળાજનક હતો આજનો જે હતો ને. તમે આજ સવારથી મને કહેતા હતા ને કે મેડમ બહુ વાંચેસ, બહુ વાંચેસ, બહુ વાંચેસ. આ પરિસ્થિતિ એવી હતી આજની. આ એક જ એવું હતું, લપ કહેવાય ને જેને આપણે લપડું કહીએ ને, લપડું એવું હતું આ. કેમ કે મને બહાર ખબર પડી જાય, કેમ કે લોકો બધા ટાઈમ પૂરો થયો ને ત્યારે બહાર નીકળ્યા, નહીતર 10 મિનિટ ને 15 મિનિટ ને એમ વહેલા શરૂ થઈ જાય. પણ આજે એવું કોઈ નીકળ્યું જ નહીં, વહેલા વાળું કંઈ ભેગું જ ન થયું, બધા એક સાથે જ નીકળ્યા. રોજ નંબર ચેન્જ થતા રહેતા હોય. ઠીક એમ છે, રોજે રોજ ચેન્જ. બે પેપર હોય ને એટલે રોજ સીટ નંબર ચેન્જ થઈ જાય. મારી બાજુમાં આજે મારી બેન્ચમાં જે ભાઈ બેઠા હતા ને, લિટરલી કાયદેસર 1 કલાક 1.5 કલાક આરામથી બેઠા હતા. એટલે મને એમ થયું કે આમ એને બિચારાને કઈ હું જોતું યાદ નહીં આવતું, હું લખું હું એમ. એને પેપર સેમ હતા તમારે ને એને બે? આજનો વિષય બધાને સેમ જ હતો. એટલે પેપર આજનું હતું જ વધારે લેન્ધી ને હાર્ડ, આમ કંટાળાજનક. मराठा साम्राज्य की स्थापना की. મેડમે શરૂ કરી દીધું છે છાવા. એ કે પછી પૂરું નથી થતું, એ કે જમીન પછી શરૂ કરીએ ને તો સાવરકુંડલા આવી જાય છે, પૂરું નથી થતું. એટલે આજ અહીંથી રાજકોટ સિટીમાંથી ને જ શરૂ. કાલે એમ જ થયું, 20 મિનિટનું રહી ગયું. औरंगजेब और उसकी बेरहम सल्तनत को ललकारने वाला अगर इस धरती पर कोई था तो वो दक्खन का शेर, वीर पराक्रमी छत्रपति शिवाजी महाराज. ફોજ ઘૂસી ગઈ છે અને મેડમ હોટલ પણ આવી ગઈ છે. જેમ ફોજ ઘૂસી ગઈ છે એમ આપણે હોટલમાં ઘૂસી જઈએ. અને રોંગ સાઈડમાં તો પાર્ક કરવા મેડમ આગળથી ઓલા પણ રોંગમાં લઈ લીધી હોત તો થાત. આમ તો ક્યાંય આ દૂર દૂર સુધી દેખાતું જ નથી. બેક સાઈડમાં તડકો ભલે ઘડીક આવતો, બીજું હું કાચ ખોલી નાખીશું. અને અંદર બેસતા પહેલાં છે ને આવીને પહેલાં ગાડી શરૂ કરી જાઉં, પછી બેસું. તો બીજું તો ક્યાં કરેંગે મેડમ? चलो आज कुछ अलग ट्राई करते हैं, कुछ नया ट्राई करते हैं, देखते हैं क्या खाते हैं. અહીંયા છે ને મેડમ નવરંગ બંગલોઝમાં મકાન લઈ લઈએ, બરાબર? એટલે અંદર પાર્કિંગની સુવિધા મળી જાય, પ્લસ આપણે લાંબી જર્ની નો લાંબી જર્ની ન કરવી પડે, એવું બધું થઈ જાય. બોલ એવી ઈચ્છા હોય તારી તો બતાવો. લઈ લઈએ તો નહીં, અંદર સિટી લેવલે મજા ક્યાં આવે છે આપણને? સિટીમાં નહીં, અંદર બહાર ક્યાંય. વી આર એટ એફએમ. સારું જડી ગયું પહેલી વખતમાં કા મેડમ? મેડમ જો અહીંયા પહેલે વહેલી નજર ગઈ છે, છોલે ભટુરે ખાને હે. એમ નહીં, ઈચ્છા હોય એ કહેવાની વાત છે. કુછ બી વાળું સિસ્ટમ નથી આપણે ત્યાં. બાકી અહીંયા પંજાબી થાળી પણ છે, ડોસા વગેરે કુછ. એ બાજુ ઈચ્છા થઈ છે. કાંઈ પણ વાળું નહીં તો ફિક્સ કરી નાખ હાલ ફટાફટ. છોલે ભટુરે છે, ફિક્સ થાળી છે. સાઉથ ઇન્ડિયનમાં જે કંઈ જવું હોય, હવે તને મેનુ યાદ રહી જવું જોઈએ. આપણે એટલા ટાઈમથી અહીંયા આવીએ છીએ. મેનુ યાદ રહી જવું જોઈએ, જોવું ન પડવું જોઈએ. ભૈયા 2 થાળી કરી દો ને પંજાબી. 2 હા ચાલો આજે हम खासू पंजाबी थाली, बराबर ना? मैच का लुफ्त उठाते हुए फ्रेंड्स और चटनी के साथ मैं और मैडम जी एफएफएम की जगह पे एज यूजुअल जो हमारी
આવી જ આજે ચેક કરી જોઈએ આજે તીખી છે ના આજે બરાબર છે કાલે આપણે છેલ્લા હશું ચટણીમાં છે ને રેડી બરાબર કાલ થોડીક તીખી હતી જામી ગયું ભૂખ હળી લાગી જાય ટાઈમ જ એવો છે. હું છે ને મેડમ એવું વિચારું સવારે કે આજે આમનું ખેંચી લેવું છે પણ નથી ખેંચાતું ટાઈમ નથી એવો. ये अभी मैडम और मेरी थाली અને આજે બહુ ભૂખ લાગી છે કાંઈ પણ પ્રકારની સભા વગર ગ્રીન સલાડ ફટાફટ છે ને ઓનિયન કે સાથ ઓનિયન કે સાથ ચાહીએ ગ્રીન સલાડ આજે બહુ ભૂખ લાગી છે એટલે વધારે કાંઈ ચર્ચા કર્યા વગર ફોકસ ઓન લંચ ઓનલી મેડમ પાસે ટાઈમ હોય તો એ શરૂ રાખે મને કાંઈ વાંધો નથી હું એકાદ મન બગડી રાખી બહુ ટાઈમ પછી નાન ખાધી મેડમ હમણાં નથી બનાવી દેતા નહીંતર વળી ઘરે બનાવી દઈ ક્યારેક ક્યારેક મજા આવી ગઈ ના પાડી હતી ને તોય મેં શરૂ કર્યું નાન મસ્ત છે લાઇટામાં થોડી વાર પછી હાઈ થાય છે બાકી લો લાઇટ રહી છે પિકલમાં કાંઈ તકલીફ ન હોય મેડમ વિનેગરવાળો ટેસ્ટ ભાવતો હોય તો મજા આવે બાકી બધું ઓકે હોય ટ્રાય નહીં ખાઈ જ લે ટેસ્ટ ભાવે તો આવી જાય તને મને તો હમણાં મરચા પૂરા થઈ ગયા ને તો આ શરૂ રાખ્યું સાચી વાત છે. બનાવવા છે પાછા નહીં હવે નો હાલે સારા ગરમીના હિસાબે ચલો જમવાનું પૂરું થઈ ગયું ન આવે મેડમ જે આજ એને નો ઈચ્છા ન હોય કે જમી લીધું અમે ક્યારનું કોઈ આવતું નથી કંઈ વેટ પેપર દેવા કે બિલ દેવા કાંઈ નથી થતું આવે છે ગોઠવાઈ ગયું મેં કે એને એમ હોય રોજ આવે છે એક બે દી પછી સમજી લેવું આમ હોય કે નહીં એવું ટીશ્યુ દે દીધી એક વિકેટ લઈ લીધી છે વરુણ ચક્રવર્તીએ હવે જ મેં શરૂ કર્યું આજે કાંઈ ગણતરી નથી ને મેડમ એવું નથી તું આજે કે લેતો ઓલો કાલવાળો ખાલી થઈ ગયો ભરી દો ટ્રાવેલિંગમાં મજા આવે એવો છે ચટક ચટક ચાલા કરો લાય પેલા બિલ લાય બિલ લાવે છે હજી એમાં યાર નિરાતને આનંદ અનુભવવાની છે આવી ગયું એવું રોજ રોજ ન હોય પછી નથી એવું વળી રોજ બિલ લેવું તું એ કાંઈ કહે નહીં પાછી Oh, no. વાસણ ઉટકાવા બેહાડી દેવો મેડમ હા એ વાતમાં માલ નહીં હો નબળી વાત જ નહીં કરવાની હા કદાચ એવી હોશિયારી કરે ને કે આપણે ઉભા ઉભા કિંમત બોલી રહી બોલાની માથા શું યાર ભલા માણસ તમે બધું આવી એક કોન્ફિડન્ટ વાઈફની જરૂરિયાત હોય જીવનમાં રોજ મારી પાસે આવે બિલ લેવા આને હું કાંઈ કાંટા વાગ્યા છે પર્સમાં એરું બેઠો જો તો આજે એનો ફાયદો થઈ ગયો મારું બિલ મારે દેવાનું થાય ત્યારે મોટું થઈ જાય અત્યારે એને સસ્તામાં પતી ગયું સાવ કાંઈ વાંધો નહીં પણ ફિક્સ થાળીની એક મજા એવી હોય કે એ છે ને બહુ ભૂખ લાગી હોય ને ત્યારે કે જે તે જગ્યાએ ક્યાંય અનુકૂળતા હોય ને તો એ લઈ લેવાય કેમ કે એક જ એવી વસ્તુ હોય જે ઇન્સ્ટન્ટ હાજરમાં તરત આવી જાય બાકી ઓર્ડર ઉપર જે હોય ને એમાં થોડીક વાર લાગી જાય એટલે પણ સરસ મજા આવે એટલે દર વખતની જેમ પછી મારે બહુ ન વખાણ કરાય તમને એમ થાય કે આ લોકો અમારા પાસે નહીં લેતા લે છે બિલ જોયું ને જે ઓલો હમણાં લઈને ગયો હા એ ઓલી ડબ્બી ભરવા જેટલો તો તું ખાઈ ગઈ એમાં કંઈ ભરવાની જરૂર નહીં આજે મેં કીધું ભરવા થાય કે ના એટલો દી ખાઈ ગઈ કાલે આ ખુરશીનો અવાજ આવ્યો હશે તું જે દાંત કાઢતી હતી ને એમાં ઓલો ફોન લઈ લેજે એ આઈનો નથી આ લોકો એ નથી આપી મેચ જોવા માટે આવી ગયું બધું ફોન બોન બહાર નથી કાઢ્યો ને
चल હવે बाय बाय खाना खा ले खा लिया हैं राय હે અરે આ વજન કરવાની એમાં જગ્યાની ક્યાં જરૂર છે ને પાછું લખેલું ચપ્પલ કાઢીને વજન કરવો હોય કે આમનામ નહીં તમે કે બધું બગાડી નાખશો નહીં તો અમારું બધું ચલો આજે બેક સાઈડ હતી ને એટલે એટલી બધી ગરમ નથી થઈ કાલે આમ સીધો આની ઉપર તડકો આવતો હતો ને એટલે ગરમ થઈ ગઈ બહુ હવે એમાં શું કામ જો છો હવે તો આમાં શરૂ કરીને મૂવી બંધ રહેશે અને મેચ જોવામાં આવશે ખાલી જગ્યાને ફળી કે મેડમ કે પણ હું કહું ને આમ પેલી મારી બાજુ મુકાને ફળી કોણ રાધિકા હવે આમાં જે એ રાધિકા નથી ફળી આપણે બધા ફળી છે ને એટલે આ બધી કન્ડિશનનો સામનો કરવો પડે બીજું કાંઈ નથી આ ઓલું કરી નાખ્યું ફળ્યા આપણે બધા આપણે મૂકતા નથી ઓહો કરી રાધિકા બાધિકાનું કાંઈ ન આવે એમાં કોણ મૂકો એ મૂકો કે જો કોઈને ખબર પડી હોય તો કોણ મૂકો એ હા ત્યાં મૂકો લે હું પણ મોકલો चलो 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 बहुत हंसी मजाक हो गया है अब निकलते हैं धूप हो गई है और अब की बार સરકારને અહીંયા જાળી લગાડવાની છે તમને એમ કે સરકાર બહુ તડકો આવે છે મેડમ કાલ દાજી ગયો તો હું પણ નેટ છે ને નેટ હતી પાછળ સાવ એટલે પછી મેં કઈ એનું ઓલું કઈ કર્યું નહીં જો તને ન્યા નો નડે હો ન્યા તડકો નો આવે કઈ આ બધું ઇલીગલ છે ઠંડી રે થોડી કેમ હવે ઇલીગલ નું તો અટાણે હું કેવું અમે જો ઇલીગલ જ છે જો ગાડી ઊભી માંડ રહી હો બિચારીથી તો પણ બિચારી ઘડી 5 મિનિટ મૂકી દેવે ફોન પછી વાત કરાય બોમ્બે ચોપાટી क्या फ्लेवर છે કેન્ડીમાં કેન્ડી છે તો આઈસ્ક્રીમ અને કોન બેચ હા ફ્લેવર क्या છે અમેરિકન ડ્રાય ફ્રૂટ અને मावा मलाई તમારે ખાવું नो 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 અમેરિકન चलो बाबरा आ गया है बाबरा फिर हम सिस्टम में व्यस्त थे देख रहे थे मैडम जी सो रहे थे कभी कभी जाग रहे थे सब कुछ चल रहा था इसलिए मैंने फिर फ़ोन नहीं निकाला बहार પણ હવે મેડમજીને ફાઇનલી બપોરનું જમવાનું બધું હળવું પડી ગયું એટલે કે એકાદી કેન્ડી ખવડાવો ત્યાં ભાઈ મળી ગયા બોમ્બે જોઈ ગયા ચોપાટી કોણ જોઈ ગયા હું એને જોઈ એમ તો મેં કીધું પણ મેડમ ત્યાં જોઈ ગયા એટલે એને ઈચ્છા થઈ ગઈ તો લગે રહો મેડમજી લગાવો બગાડ છે મારી આખી ગાડી હાલે હા તો એમ જ થઈ ને ની અંદર પછી ઓલી આવે છે કીડિયું મકોડાન વધારાની બધી વસ્તુઓ ઓળો આ બાજુ પાછળ પડાય છે કાચ બંધ કરી દે ને એટલે હમણાં ઠંડા જામમાં મંડે પાછો અમે અંદર ગાડીમાં ફ્રીઝ કરીને જ બેઠા છીએ હા પણ હા એમ નહીં કરવું પડે એમ છે ફ્રીજ અત્યારે આ ધોમ ધકતો તડકો થાય છે ધોમ ધકતો એટલે ચિલ્ડ રાખવું પડે અંદરનું એટમોસ્ફિયર નહીતર પછી ઓલું શું કહેવાય મૂર્છા આવી જાય મૂર્છા સારું છે સરસ છે તો એન્જોય યોર આઈસ્ક્રીમ યોર કોર્ન યોર અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ અમેરિકન ડ્રાય ફ્રૂટમાં હોય કંઈ નહીં એક બે જેલી હોય બીજું શું હોય મેડમ બસ બાકી એકાદો કાજુ ને એકાદો બદામનો કટકો दैट्स ऑल चलो चित्तल है 15 किलोमीटर और इससे आगे अमरेली होगा शायद 20-22 किलोमीटर ना ना जी बाबरा गયું જ છે 25 કિલોમીટર આજુબાજુ હશે અને અમારી માવડીઓ જો છાંયા ઊભી રહી ગઈ છે પણ એક પણ હલતા નહીં હો મહેરબાની કરીને બસ
સીધું પાજીનું થાય ને પછી આમ એકવાર વખાણે ચડી જાય ને પછી નક્કી નહીં હો ક્યાં ક્યાં સુધી વખાણ હાલે કંટ્રોલ જુ 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 એના માટે ફ્રેન્ચ શીખવું પડે. મેડમ હમણાં દાંત કટાવતા હતા કે મેચ કરો છો પણ ઈ કે આ વ્લોગ જ્યારે આવશે ને ત્યારે મેચ આ લોકો ભૂલી પણ ગયા હશે. આજની મેચ જે છે ને એ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ ચાલે છે એટલે ભૂલી નહીં જતા. ન્યુઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયા. ઓકે, કેમ કે હમણાં અપડાઉન શરૂ હોય એટલે એડિટિંગના નાંતે ટાઈમ ન મળે ને વધારે વ્લોગ્સ રેકોર્ડ થતા હોય એવું થઈ શકે એટલે થોડા લેટ ચાલશે પણ મજા આવે. એટલે ચેમ્પિયન્સ ટ્રોફી અત્યારે ચાલે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ચાલે છે ને કદાચ તમે આઈપીએલ ની શરૂ થઈ ગઈ હશે ને ત્યારે જોશો. ના ના એટલું બધું લેટ ન ચાલતું. પછી મેડમે હાવ ખેંચી લીધું. ઇતના જ્યાદા લેટ નહીં હો રહા. અને આવી ગયું છે અમરેલી. वाइड यॉर्कर तैयार कर लिया है बिल्कुल ही. 1.5 ओवर बाकी रह गई. 1.5 नहीं हम तो 11 બોલ બાકી રહી ગયા મેડમ. મૂવી જવું જ થયું. મૂવી જેવું થયું થોડાક મોડેથી. એમ અમે 10 મિનિટ પહેલા જ 2 દિવસ પહેલા કરતા વહેલા છીએ. નહીતર લ્યો સિક્સર મારી દીધી. સિક્સર મારી દીધી મેડમ. જોઈ લેવા દે ને હવે. ના રે ના આ કઈ આવું થોડું જ હોય. સિક્સર મારે જો એટલે નબળા. ચલો ઘર આવી ગયું છે અને વ્લોગને આપણે પૂરો કરી દઈએ. બરાબર છે? કરવો જ ને એવું? હે કરવું છે? ચાલો તારે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.